જય મોગલ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. અને પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. આજે છે ગુરુ પૂનમ અને અમારે આના પપ્પા ગયા છે બગદાણા. ગુરુ પૂનમ છે ને તો એ દર વર્ષે બધા જાય છે, ઈકો બાંધીને ગયા છે, 8-9 જણા છે. અને બગદાણા ગયા અને ત્યાંથી પછી ભગુડાથી પછી અલંગ જવાના છે. એટલે સવારમાં કાલે રાતે 11:30 નીકળ્યા હતા. એટલે સવારમાં વહેલા પૂગી ગયા છે અને 8 થયા હતા તો દર્શન કરી લીધા હતા. બગદાણા જઈએ હતા અને ભગુડાઈ જઈએ હતા. અને પછી 8 થયા ને ત્યાં તો ફોન આવ્યો હતો તો કહેતા હતા કે આ નણંદની ત્યાં હતા, બંસી જ્યાં છે ને ત્યાં. એટલે બંસી તોય ભેગી નથી થયા. ગુરુ પૂનમ હતી તો એમને શાળાએ ગુરુ પૂનમની હશે ઉજવણી કરવાના. એટલે બંસી વહેલા 6:30 થયા ને ત્યાં તો વહી ગઈ હતી, ભેગી તો થઈ નહોતી. એટલે પછી તો ત્યાંથી તો એ ચા પાણી પીને નીકળી જવાના. ત્યાંથી અલંગ જવાના હતા. તો અલંગ એ બધી કે ફરવા લાયક સારું છે બધું જોવાનું ને એવું. તો અલંગ ત્યાંથી જવાના છે. ત્યાં બધી જોવાની વસ્તુ બધી બહુ મસ્ત હોય, સારું બધું. વિદેશમાંથી બધી બોટું ભરાઈને આવે, ત્યાં તોડે, પછી નવી બધી નવીન વસ્તુ જ હોય. તમને આમ યુનિક જ જોવા મળે એવી બધી વસ્તુ. મારે કેમ કે મારું મામાનું ગામ જ છે ત્યાં અલંગ મળા. એટલે હું તો ત્યાં જ મોટી થઈ. એટલે બધી વસ્તુ બધી જોવાની બહુ મસ્ત. બધા ત્યાં બોટું તોડે, પછી ખાડા હોય તો અલગથી ટેક શરૂ થાય, મણા ચોકડે લગી, ત્યાંથી પાછા ચાલુ થાય ત્રાપજ લગી ખાડા હોય, બહુ મોટા હોય, વેઘાના એવા. પછી ત્યાંથી અત્યારે ડિમોલેશન આવ્યું, પછી બધું કાઢી નાખ્યું છે. હવે તો કેવું હોય કેવું નહીં કોને ખબર. અમારે ઘણા સમયથી નથી ગયા, પણ અત્યારે કેવું હોય કોને ખબર. એટલે જો ફળિયા વળી ગયા છીએ અને નાહે ધોયા, દીવા ધૂપ કર્યા. આસપાસથી મારે પૂનમ છે, કાલે મંગળવાર હતો અને આજે હું પૂનમ રહીશ. વડસાવિત્રીને પૂનમ રહેવાની હોય તો પૂનમ રહીશ. દીવા ધૂપને કરી નાખ્યું અને પછી જઈને નવડાવ્યું. જઈ જો તૈયાર થઈ ગયો છે. સહીભાઈ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા, નાસ્તો કરી લીધો. હા ભાઈ. અને આજે અમારે જઈને તે જવાનું છે ધારાને ત્યાં જમવા જવાનું છે. કાલે કીધું હતું પણ કાલે આવ્યો નહીં. એટલે આજ ધારાને ત્યાં એને જમવા જવાનું છે. તો મને કહી શકતું મારે અરે આવજે. મેં કીધું 12 વાગે જાજે તો પહેલાં ભણવા કદાચ વયો જાય, પછી ત્યાંથી ધારા બોલાવ જાય ને તો આવતો રહેશે. જો તૈયાર હશે તો જમીન જાય. અને મારે બપોર કરવાનું છે ખરા. ને હવે બેહું જો કપડાં ધોવાનું બાકી છે. કપડાં ધોઈ નાખું, ફળિયા વાળા, અને કપડાં ધોવાનું બાકી છે. તો સાંજે મેં મહેંદી દેખાડી. સાંજે થોડીક અધૂરી હતી, પાછી થોડીક બાકી હતી ને મેં પાછી મૂકી. જો આમાં હથેળી મેં આટલીક મૂકીશ આ રીતની, જે લાલ કોન આવે છે ને એકદમ વેસ્ટર્ન મહેંદી આવી એ રીતનું એ કોન છે. કપડાં ધો નાનો હતો ત્યારે બહુ આવતો. નાનો હતો તે કપડાં ધોવા બહુ આવતો. મમ્મી હું તો બે જાય આગળ કા. જો આ અમારે ખીર થઈ ગઈ છે, તૈયાર બની ગઈ છે મોરૈયાની. દૂધ નાખી દીધું અને આમાં થોડાક છે ને કાજુ, બદામ, દ્રાક્ષ, જાયફળ, એલચી નાખ્યું, ખાંડ નાખી દીધી છે. અને આ બાજુ મોરૈયાની ખીચડી થઈ ગઈ છે તૈયાર. જઈ તો અમારે વહી ગયો છે ભણવા. પછી ત્યાંથી બેગ મૂકીને હાજરી પુરાવીને જમવા પાછો આવતો રહેશે. તો બીજું કંઈ બનાવવાનું નથી. જો ખીર કરી છે એટલી અને મોરૈયાની ખીચડી કરી. અને છે ને વેફર કે માંડવીને બિયા સૂકી ભાજી એવું કંઈ નથી કર્યું. તીખામાં ખીચડી અને ગળામાં ખીર. અને હજી જો મારે મગ ને ચણા સવારે પલાળ્યું નથી, ગરમ પાણીમાં પલાળી દઉં ને એટલે પલળી જાય. પછી રોંઢે ગોરમાં પૂંજવા જવું. છેલ્લો દિવસ છે, જાગરણ છે. અને ગોર પૂજવા જાઉં ને ત્યાં લઈ જઈશ પ્રસાદી. ચણા મગ પલાળીને બાફીને એ લઈ જઈશ વઘારીને.
અને થોડીક લઈ જઈશ માંડવી પાક થોડોક બનાવીશ અને થોડુંક તલ હાકડી બનાવીશ. ઝાઝું જ નહીં, અમારી દીદી જ છે નહીં, એને તો ઉજવી નાખ્યું છે, એને તો પૂરું થઈ ગયું છે વ્રત. અને આ ગયા વર્ષે કે ઓલા વર્ષે કદાચ ઉજવી નાખ્યું છે અમારી દીદીએ તો. પણ આપણે એમ કે આજ હોય તો પૂજવા જઈએ ને થોડુંક બનાવીએ બને, આમથું જ કાંઈ દેવાય નહીં. દર્શન કરતા આવીએ ગોરમાના, આમથું જવું જ હોય. એ થોડી થોડી વસ્તુ પ્રસાદીને એવું બધું લઈ જાય. ઘઉં ચોખા ને એવું વાટકો ભરી જાય. દક્ષિણા દેવું 10 રૂપિયા, એ બધું લઈ જાઉં. અને બોર પૂંજી આપ્યો, જુવારા વાવ્યા છે તો જુવારા પૂંજવા તો જવું જ પડશે. અને દીદીના વરત હતું ત્યારે તો જો કે બધું બનાવવાનું જ હોય આપણે. આ વખતે મેં મમરા લાડવા ને એવું કાંઈ નહીં બનાવું, તલ ને માંડવી પાક બી બનાવીશ. તો વરત તો કોઈને છે નહીં, તો જઈને ખાવાય. તો જો ખીર થઈ ગઈ છે તૈયાર. અને ફરાળ કરવા બેસી ગયું. તો જઈ શેની નિશાળા વહી ગયો જમીન, એમ પપ્પા ગયા છે બહાર. આજ તમારે એકલા એકલા છે જમવાનું. અને છે મોરિયાની ખીચડી. હાલો બધા ફરાળ કરવા. જો અત્યારે 3 વાગ્યા છે અને અમે માંડવી દિયા મૂકી દીધા છે શેકાવા. દાસકો ન પડે ને એ રીતના શેકવાના છે. અને આને છે ને સિક્કી બનાવવાની છે, માંડવી પાકતું સિક્કી ગોળમાં બનાવવાની છે. અને બધાને ખાંડ કરતાં ગોળમાં બધાને વધારે ભાવે. ધીમા પાતો દાસકો ન પડે ને એ રીતના શેકે ને તો સારી બને. અને આ બાજુ જો એટલા તલ લીધા છે, એટલા તલની સિક્કી બનાવવાની છે. તો બનાવવા નતું ને તો કાંઈ નીંદર આવી નહીં, થોડીક વાર લાંબી થઈ. પેલા સિંગ શેકી લો ને તો તલ શેકો ને ત્યાં ઠરી જાય, એટલે પછી આને છે સીધા છોકરા બધા કાપે પછી આ બી થઈ જાય ને પછી ચણાની ઉઘારવાની છે, પણ તો સેલે રાખી. પેલા બે બની જાય એટલે ગોરમાને પગે લાગવા જાય ને ત્યાં ઠરીને રેડી થઈ જાય. બીયા શેકાઈએ માંડવીને. હવે તલ મૂક્યા શેકાવા. આને બહુ ધ્યાન રાખવું પડે, નકર ઘડીક વારમાં ફૂટવા મળે, બળી જાય. હા, ધીમો રાખીને શેકવાનું. બે થોડું થોડું ખાલી પ્રસાદી પૂરતું. જોઈને પાસે આ ન ભાવે, એને માંડવીને સિક્કી ભાવશે સિંગની. તલ તો એ નથી ખાતો. તલ તો છે ઝાઝા, પણ એ જઈને ભાવે ને. હું એક ખાવે ને પપ્પાની ઓછા ખાય. અને માંડવી પાક ભાવે તો માંડવી ઝાઝી છે નહીં. એટલા છે બીયા શેકા ને એટલા પડ્યા છે. હવે તો એ પછી અમારે પાછું રીંગણાનું શાક ને એવું વધારે હોય ભરીને, એટલે જોવે કોઈ ક્યારેક દાળમાં ને એમ નાખીએ. ફૂટવા મીણા. તો ગોળનો પાયો એકદમ તૈયાર થવા આવ્યો છે. થોડીક વાર રાખવાનો છે આને. એક વાટકી ગોળ છે નાખેલો. ફૂલાઈ જાય ને ત્યાં લગી રાખવાનું આને. જો આ રીતની વણી લીધી છે પાટલી ઉપર, ચોટતી નથી. જો જરાય ગરમ ગરમ હોય ને ત્યાં વણી નાખવાની. વણી લીધી ને એને છે ને કટઈ મારી દેવાની, એટલે ઠરે પછી તો કાંઈ ચાકુ ખૂતે નહીં. આ ગરમ ગરમ હોય ને
ત્યારે કટ મારી દેવાની. હાથ ચીકણા છે એટલે બહુ વિડીયો નહીં બનાવું. માંડવી પાક હજી બાકી છે. આ શીખી પહેલાં બનાવીશ. ત્યાં દાણા ઠરી ગયા છે એટલે પછી એને ફોતરા ઉખાડવાનું બાકી છે. આ રીતના કાપા મારી દીધા. અસલ ચમકવાળી બની. પછી થોડીક ઠરી જાય ને પછી ઉખાડવાની. માંડવી પાક બનાવી નાખું. આ એ તૈયાર થઈ ગયો છે. બેયના એક એક રોટલા થયા. બે પાટલી ઉપર એક એક રોટલો વણી નાખ્યો મોટો. તલનો અને આ માંડવી પાકનો. આમાં એવો કાપા પાડવાના રહ્યા છે. અને જો ધારામાં 2 વખત આવી ગયા હાલોની કરી. મને બહુ ઉતાવળ કરાવરાવી. એક બાજુ પાણી આવી ગયું છે અને એને મમરાના લાડવા બનાવવા છે. તો મને કે આવજો એમ. અમારે ત્યાં જાઉં પાણી ભરીને ફટાફટ જાઉં. આવું ને ત્યાં ઠરી જાય પછી મગ ને ચણા વઘારી નાખું. લાડકોટમાં ઉછરવા લાગ્યો. જોતજોતામાં શંભુ 19 વર્ષનો થઈ ગયો. ભણી ગણીને તે પ્રવીણ બન્યો. એક વખત શંભુ તેના મામા સાથે કાશી નગરીએ જવા નીકળ્યો. વાતમાં લાંબો પાંચ ઝટ કપાવા માંડ્યો. રસ્તામાં એક મોટું તળાવ આવ્યું. ત્યાં મામા ભણે ભાતું છોડીને ખાવા બેઠા. એવામાં તળાવે પાણી ભરવા આવેલી 2 છોકરીઓની વાતચીત તેમના કાને પડી. શાંતા કહે, બહેન કાંતા, આ વખતે અષાઢ માસમાં તું મંગળા ગૌરીનું વ્રત કરજે. એ વ્રતનો મહિમા એવો છે કે જે સ્ત્રી કરે તે વિધવા થાય નહીં. હું તો દર વર્ષે અષાઢ માસમાં ગૌરી વ્રત કરું છું. કાંતા બોલી, ત્યારે તો બહેન હું મંગળા ગૌરીનું વ્રત કરીશ. ધર્મ કરીશ તો તેનું ફળ મળવાનું જ છે. શાંતાની વાત સાંભળી શંભુના મામાએ વિચાર કર્યો કે શાંતા મંગળ ગૌરીનું વ્રત દર વર્ષે કરે છે. તેથી તેને સાથે જો મારા ભાણેજ શંભુના લગ્ન કરું તો તેના 20મા વર્ષે થનારા મૃત્યુની ઘાતમાં ઉગરી જાય. આવો વિચાર કરી તેમણે શંભુને કહ્યું, ભાણા ચાલો આપણે ગામમાં ફરી આવીએ. મામા ભાણેજ પેલી છોકરીઓની પાછળ ચાલી. આંગણામાં શાંતાના પિતા ખાટલો ઢાળીને બેઠા હતા. મામાએ તેમની પાસે જઈ ગામ વિશે પૂછપરછ કરવા માંડી. શાંતાના પિતાએ બંનેને બેસાડ્યા ને આમાં કઈ છે તો નહીં. ઉતાર્યા જેવું ફુગાત બધા તોડી નાખ્યા. ફૂલ ને ફુગાત બધું ક્યાંય નથી તોડી નાખ્યું. જો પીંગાય કટકા જો પીંગાય. ન્યા જોઈ લેવાના ફૂગો હશે કાંઈ છે નહીં. જો ગોર પૂજને વી આવી ને મારે જો વિડીયો બનાવો તો એ ટાઈમ રહ્યો ન હોય. અને થંબનેલ બનાવવા હાટું ફોટો લેવો તો એ ન લીધો. જો જુવારા લઈ ગઈ હતી. એને નાગલા ને ચૂંદડી પહેરાવ્યા. અને જો આમાં ચોખા ઘઉં, એકમાં ચણા મઠ અને એકમાં તલની અને માંડવીની સિક્કી લઈ ગઈ હતી. પછી વાઈટું, અગરબત્તી, દક્ષિણામાં 10 રૂપિયા આટલી વસ્તુ લઈ ગઈ હતી. અમારે કોઈને હતું જ નહીં પણ એમને પૂજવા લઈ ગઈ હતી બધું. અને અત્યારે છોકરીઓને જો શરબત પીવાનું આવવાનું કીધું છે. એટલે છોકરીઓ બધું આવવાનું છે શરબત પીવા. અને મહેમાન છે આવે એમ. બગમાનના મહેમાન છે ને એ બધા આવશે કીધું છે. હવે આવે એટલા છોકરીઓ શરબત પીને ગયું. વાર લાગી એમ તો મારે અત્યારે અંધારું થઈ ગયું. બધું સારું કરતી હતી. ઘરમાં બધે એમને બનાવ્યું મૂકીને વહી ગઈ હતી. અને વાસણ જો બધા ઉઠ્યા. ચણા અને મગને બનાવ્યું એના, તાલ હાકણીના અને માંડવી પાકના. અને આ છોકરી જો શરબત પીવા આવી છું પીને વહી ગયું. આ જો બધું જે એમને પીડ્યું હમું નમું કરતી હતી અંદર. વાસણ બધા ઉઠ્યા તો અંધારું થઈ ગયું. 10-11 છોકરીઓ થયું. અને મહેમાન 2-3 આવ્યા હતા. 2-3 નહોતા આવ્યા. થોડાક મહેમાન હતા. અમારા જયભાઈ હતા શરબત પીવામાં. કા જયભાઈ હજી મોટી છોકરીઓ કાલે આવશે. જયા પાર્વતીવાળી છોકરીઓ કાલે આવશે. અને અંધારું થઈ ગયું. જો અમારા હજી આ કાંઈ આવ્યા નથી. એટલું અંધારું થઈ ગયું છે. ચીકુડી છે ને એટલે વધારે લાગે. જો આમ અંજવાળું લાગે. ભાઈ જાગરણ કરવા જવાનું કા જવું છે ને. હા જયભાઈને કોઈ દી આવું ન ગમે પણ આજ તો કહે છે મમ્મી જાગરણ કરવા. હા પરીને કરે એટલે આવું કા. નકર અમારે જઈ કોઈ દી હાથ ન પાડે જાગરણ કરવા આવવાની બહાર આવવાની કા. આજ તો પૂજવાઈ ગયા. અહીંયા આવ્યો તો 5 થયા આવી ગયો કા. પછી પૂજવાઈ ગયા તો અમારે થોડુંક મોડું થઈ ગયું. તો વિડીયો ન લેવાનું
કેમ કે અમે જો ગયા ને ત્યાં તો છોકરીઓ બધી પૂંજીને ઘરે સાચ્યું ગયું અને અમારે તો આમ મોડું થઈ ગયું તો અહીંયા મેં ઘરે બધું બનાવી રીતે ધારા બોલાવાવી પછી ત્યાં એને મમરાને લાડવા બનાવી દીધા પછી ધારાને પાસે તૈયાર કરી ચોલી પહેરાવ્યા તૈયાર મેકઅપ ને એવું બધું કર્યું હેરસ્ટાઈલ લીધી એવું બધું કર્યું ને ત્યાં મોડું થઈ ગયું પછી પાછી ઘરે આવી પાછી મેં બધું ગોરમાને પૂજવા જવાની બધી વસ્તુ લઈ તૈયાર કરી તો પૂજવા જે લઈ જાય એ બધી વસ્તુ હતી પૂજા કોઈ નહોતો બાકી બધું લઈ ગઈ હતી તૈયાર કરું તો વાર લાગે નાગલા ચંદડીને બનાવવાનું બાકી હોય વાઈટું ને એવું હતું કરેલું હવે રસોઈ બનાવવાની આનો ફોન આવે પછી ખબર પડે મોડું થાય તો જમીને આવશે કે બાકી છે જમવાનું એમ કાજઈ ભાઈ હજી સાનું હું ખાંડનું ને મીઠાનું ડબલું અહીંયા પેલું શરબત બનાવ્યું મૂકી જો હાલો ટેબલ ઉપર મૂકી દે પછી હું ઉપર ચડાવી દેવાનું મારે તો એકટાણું છે અત્યારે કોઈનામ છે તો હવે આવે પછી ખબર પડે ને મગ ને ચણા જ બનાવ્યા હતા હજી કોઈ સાયખાય નથી મારે ખવાય નહીં અને જઈએ હજી ખાધા નથી એટલે હવે એને પપ્પા હાટું કાંઈ બીજું શાક પછી બનાવવું નથી કદાચ જમીને આવે તો મારે જઈ પૂરતી રોટલી બનાવવાની થશે પહેલાં દૂધ લઈ આવું અંધારું થઈ ગયું તો હવે હું જઈ વાળું કરવા બેસી ગયા અને એને પપ્પાનો ફોન આવ્યો તો કહેતા હતા કે અમે જમીને આવવાના છીએ જો મગ રોંઢી પછી બનાવ્યા ફટાફટ ઉતાવળમાં વિડીયો કાંઈ બનાવ્યો નહીં મગ ને ચણા લીંબુ ને મરચાં ને ટમેટાને લીમડો નાખી વઘારી નાખ્યા અને શીખી અમારે બનાવી મસ્ત બની અત્યારે વાતાવરણ એવું હોય ને ભેજવાળું થોડી એ હરેસી ડબલામાં ભરી લીધી ને રોટલી કરી છે ભાઈ તમે દૂધ આપો કે હાલો જમવા બધા એટલા મગ ને ચણા તો પડ્યા છે બધાય નથી વઘાર્યા મેં કીધું ખાଇବା હોય એ પ્રમાણે વઘારવું જોઈએ એટલા જ પડ્યા છે બાફેલા એ તો જઈને એમને કોરા ખાવા હોય ને તો રાખવું થોડા